નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ક 3ની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલું છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળના જે ગુજરાત ઇજનેર સંશોધન સંસ્થા વડોદરાની જે કચેરી છે, તો તે કચેરી હસ્તકની જે જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ 3ની જે જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લેશું કઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 1/7/2025 બપોરના 2 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે। 1/7/2025 થી લઈ અને 15/7/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ 15/7/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર છે તે પણ તમારે અપલોડ કરવાના રહેશે। તમે જે ફોટો અને સિગ્નેચરની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। મિત્રો, તમારે ફોટો છે તે કેવો અપલોડ કરવાનો, તો કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરમાં હોવું જોઈએ। જો વ્હાઇટ સિવાય અન્ય કલરમાં બેકગ્રાઉન્ડ હશે અને તમે તે ફોટોગ્રાફ અપલોડ કરી દેશો તો તે ફોટો છે તે માન્ય ગણવામાં આવશે નહીં અને ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે તમારે ફરજિયાત લખવાની રહેશે અને આ જે તારીખ છે તે 1 વર્ષ પહેલાની ન હોવી જોઈએ। એટલે કે મિત્રો, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે કે જેનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોવું જોઈએ અને તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તેની 4 થી 5 કોપી કાઢી તમારી પાસે જ રાખવાની રહેશે। કારણ કે મિત્રો, તમારી પાસે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવામાં આવશે ત્યારે મિત્રો તમારે તે જ ફોટોગ્રાફ રજૂ કરવાનું રહેશે। તે સિવાય મિત્રો, અહીં જે પરીક્ષા વખતે તમને જે કોલ લેટર આપવામાં આવશે તેમાં પણ તમારે ફોટો છે તે ચોંટાડવાનું રહેશે અને તમે જે અપલોડ કરેલ ફોટો છે તે જ ફોટો તમારે ચોંટાડવાનું રહેશે। જો મિત્રો તમે અલગ અલગ તબક્કામાં અલગ અલગ ફોટોગ્રાફ રજૂ કરશો તો તેવા સંજોગોમાં તમારી જે નિમણૂક છે તે રદ કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે, તો કે કુલ 54 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ જે 54 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 34 જગ્યા રહેશે। 34 માંથી 12 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 5 જગ્યા રહેશે। 5 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેમના માટે એક પણ જગ્યા નથી। તે સિવાય ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 15 જગ્યા છે। 15 માંથી 5 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે જે 54 જેટલી જગ્યા છે તેમાંથી 5 જગ્યા શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે, જ્યારે 5 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। હવે જે ઉમેદવારો એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે તો તેઓએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે આપવાનું રહેશે। આ જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે કેવું માન્ય ગણવામાં આવશે, તો કે અહીં ઉમેદવાર પાસે જો રાજ્ય સરકારની નોકરી માટેનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય એટલે કે ગુજરાતી ભાષાનું જો સર્ટિફિકેટ હોય તો તે સર્ટિફિકેટ 1/4/2023 પછી કઢવેલ હોવું જોઈએ। 1/4/2023 થી લઈ અને 15/7/2025 ના સમયગાળા દરમિયાન સર્ટિફિકેટ કઢવેલ હશે તો તે માન્ય ગણવામાં આવશે। પરંતુ ઉમેદવાર પાસે કેન્દ્ર સરકાર એટલે કે ભારત સરકારની નોકરી માટેનું જો અંગ્રેજી ભાષાનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ 1/4/2025 થી લઈ અને 15/7/2025 ના સમયગાળા દરમિયાન કઢવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે। તેવી જ રીતે જે ઉમેદવાર ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના છે તો તેઓએ ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર આપવાનું રહેશે। હવે આ જે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ છે તે કેવું માન્ય ગણવામાં આવશે, તો કે ઉમેદવાર પાસે રાજ્ય સરકારની નોકરી માટેનું ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર છે, પછી તે અંગ્રેજી કે ગુજરાતી કોઈ પણ ભાષાનું હોય તો આ સર્ટિફિકેટ 16/7/2022 થી લઈ અને 15/7/2025 ના સમયગાળા દરમિયાન મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે। જો ઉમેદવાર પાસે ભારત સરકારની નોકરી માટેનું ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ 1/4/2025 થી લઈ અને 15/7/2025 ના સમયગાળા દરમિયાન મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે। વાત કરી લે પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે, તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવા પાત્ર થશે। દર મહિને ₹40,800 ફિક્સ પગાર આપવામાં આવશે।
5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 5 છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે એટલે કે રૂપિયા 29,200 થી લઈ અને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે. વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 15/7/2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે. 15/7/2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ. પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ છે તે મળવાપાત્ર થશે. જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તેઓને 10 વર્ષની છૂટછાટ છે તે મળવાપાત્ર થશે. માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે 15/7/2025 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ. પરંતુ અહીં મિત્રો કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ. જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને છૂટછાટ મળવા પાત્ર થતી નથી. વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગ અથવા તો સિવિલ ટેકનોલોજીની બેચલર ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ. અથવા તો ઉમેદવારોએ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ. સાથે સાથે ઉમેદવાર પાસે લેબોરેટરી આસિસ્ટન્ટનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ઉમેદવાર પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ. વાત કરી લઈએ કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ કયું માન્ય ગણવામાં આવશે? તો કે ઉમેદવારોએ કોઈ પણ તાલીમ આપતી સંસ્થામાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલો હોય અને તેનું પ્રમાણપત્ર અથવા તો માર્કશીટ ઉમેદવાર પાસે હશે તો તે માન્ય ગણવામાં આવશે. અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી કોમ્પ્યુટર જ્ઞાન સંબંધિત કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રીનો સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો કોઈ પણ ડિગ્રી કે ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ કરેલ છે તેમાં એક વિષય કોમ્પ્યુટર વિષય સાથે તે ડિગ્રી અથવા તો ડિપ્લોમાનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ છે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા અથવા તો ધોરણ 12 ની પરીક્ષા જે પાસ કરેલ છે તે પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલી હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. પરંતુ અરજી ફોર્મ ભરતી વખતે જો ઉમેદવાર પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ નથી તો પણ તે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. પરંતુ જ્યારે નિમણૂક પત્ર આપવામાં આવશે તેવા સંજોગોમાં ત્યારે ઉમેદવારોએ કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર છે તે ફરજિયાત રજૂ કરવાનું રહેશે. જો ઉમેદવાર ત્યારે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ રજૂ નહીં કરી શકે તો તેમની જે પસંદગી છે તે રદ કરી દેવામાં આવશે. વાત કરીએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે કે જેમાં બિન અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે. તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે, દિવ્યાંગ અને માજી સૈનિક છે તો આ તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે. મિત્રો અહીં જો તમે પરીક્ષામાં હાજર રહેશો તો તેવા સંજોગોમાં તમે જે પરીક્ષા ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે. પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. 18/7/2025 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે. તમે મિત્રો નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો. મિત્રો અહીં જે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેમના માટે અનામતમાં એક પણ જગ્યા નથી. પરંતુ તેઓએ જો અરજી ફોર્મ ભરવું હોય તો બિન અનામત એટલે કે જનરલ કેટેગરીમાં અરજી ફોર્મ ભરી શકશે અને તમામ જે નિયમ છે તે સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના જ લાગુ પડશે. જો એસસી અથવા તો એસટી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓ અરજી ફોર્મ ભરશે જનરલ કેટેગરીમાં તો ત્યારે તેઓએ ₹500 પરીક્ષા ફી ભરવાની રહેશે. વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. તમને જે પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ 2 વિભાગ હશે, વિભાગ એ અને વિભાગ બી. બંને વિભાગ ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે. કે જેમાં વિભાગ એમાં કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 60 માર્કનો વિભાગ એ રહેશે કે જેમાં મિત્રો તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે પ્રશ્ન છે એટલે કે રીડિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 30 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે.
અને ગાણિતિક કસોટીઓ એટલે કે ગણિત સંબંધિત જે દાખલાઓ છે તેવા પણ 30 દાખલાઓ પૂછવામાં આવશે, તેમના પણ 30 માર્ક રહેશે. આવી રીતે વિભાગ એ છે તેમાં ગણિત અને રીડિંગના દાખલાઓ પૂછવામાં આવશે. કુલ 60 દાખલાઓ પૂછાશે. એક દાખલાનો 1 માર્ક એટલે 60 માર્કનો વિભાગ એ રહેશે. ત્યાર પછી મિત્રો વિભાગ બી છે તેમાં કુલ 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાં એક પ્રશ્નનો 1 માર્ક એટલે 150 માર્કનો વિભાગ બી રહેશે કે જેમાં ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહો છે, ગુજરાતી અને અંગ્રેજી ગ્રામર સંબંધિત પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્ન છે એટલે કે સિવિલ એન્જિનિયરિંગ સંબંધિત જે પ્રશ્ન છે તેવા 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે. આવી રીતે મિત્રો વિભાગ એમાં 60 પ્રશ્નો, વિભાગ બી માં 150 પ્રશ્નો એટલે કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. 210 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક એટલે કે 1/4 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. તો આવી રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.